તો ગાઈસ ખોડિયાલમાં આવી ગયા છીએ. આમાં મેન ગેટની અંદર એન્ટ્રી કરી લઈએ આપણે. તો ગાઈસ આ મેન ગેટ છે ખોડિયાલમાંનો. પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ સુલતાનપુર. જો તો મિત્રો આપણે આજે જઈ રહ્યા છીએ આપણે ગામમાં મહામાયા ખોડિયાલમાંનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે. આપણે વિડીયો લેવા જઈ રહ્યા છીએ અને એ લોકોએ કીધું છે કે માતાજીનો વિડીયો આપણે લેજો. તો આપણે વિડીયો બને એટલો શેર કરજો, સપોર્ટ કરજો. અમુક જેવા જઈને આપણે વિડીયો લઈએ પણ પહેલાં પરિવારને ગુડ મોર્નિંગ કહેવાય અને પછી આપણે નીકળીએ ખોડિયાલમાંનો વિડીયો લેવા માટે. જય ખોડિયાલ. મિત્રો પહેલાં તો હા મિત્રો પહેલાં આપણા પરિવારને ગુડ મોર્નિંગ કહેવાય અને પછી આપણે ફેમિલી બ્લોગ બનાવીએ છીએ. એટલે આપણે પહેલાં પરિવારને ગુડ મોર્નિંગ કહેવાય આપણે ગામમાં મહામાયા ખોડિયાલમાંનો વિડીયો લેવા જઈએ છીએ. તો ચલો આપણે ફેમિલીને ગુડ મોર્નિંગ કહી દઈશું. તો ગામમાં જ છે. તો જો ગાઈસ પ્રિયા તમે રમાશે. તો કેમી ગુડ મોર્નિંગ. તો ગાઈસ છે ને આપણે અમે હેડ્યા ગામમાં મહામાયા ખોડિયાલમાંનો બ્લોગ વિડીયો લેવા માટે અને વરઘોડાનું શૂટિંગ કરવા માટે. તો જય ખોડિયાલમાં. તો ગાઈસ ખોડિયાલમાં આવી ગયા છીએ. આમાં મેન ગેટની અંદર એન્ટ્રી કરી લઈએ આપણે. તો ગાઈસ આ મેન ગેટ છે ખોડિયાલમાંનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ સુલતાનપુર. તો જો ગાઈસ આ રીતના છે ને અંદરનું બધું પેલું એ કરેલું છે. જો એ આ રીતના બધી મંડપનું ડેકોરેશન છે. તો આપણે આવી ગયા છીએ ખોડિયાલમાંનું મંદિર શૂટિંગ કરવા માટે. તો આ છે ખોડિયાલમાંનું મંદિર. જો ગાઈસ ખોડિયાલમાંનું મંદિર. ખોડિયાલમાંનું મંદિર અને આ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા છે. તો આની અંદર ખોડિયાલમાંનું અંદર બિરાજમાન કરશે આમાં ગોગા બાપા. તો ચલો ગાઈસ આપણે આગળનું શૂટિંગ બતાવતા જઈશું. તો ગાઈસ ખોડિયાલમાંનું જૂનું મંદિર હરીએ અને આમાં હવનનું આયોજન કરેલું છે ગાઈસ. જો મહારાજ બેઠા છે અને હવનનું આયોજન છે. હવન કુંડ બનાવ્યા છે. તો ગાઈસ જો તો ચલો ગાઈસ આપણે અમે સીધા જઈ અને વરઘોડાનું શૂટિંગ લઈએ. તો ગાઈસ છે ને ખોડિયાલમાંનું વરઘોડો આવે છે. તો આપણે વરઘોડાનો લાઈવ વિડીયો બતાવીએ તમને. તો જો ગાઈસ લાઈવ ડીજે સાથે વરઘોડો આવે છે. તો ગાઈસ જો ખોડિયાલમાંનું લાઈવ ડીજે સાથે વરઘોડો આવે છે. શું છે તમે આવો. मन विहारती नहीं हल्या
તો ગાઈ જો ખોડિયાલમાંની ફોટો પ્લાન પ્રતિષ્ઠા માટે ફોટો લઈ જાય આ બાકીની અંદર તો ગાઈ અમે લાઈવ બતાવી રહ્યા છીએ પોતાની પ્રાણ પ્રતિષ્ઠા છે તો ફોટા પણ માવાડીમાં લાવી દીધા છે.
ગાઈઝ અમારા ગામમાં અસ્તિત્વના મંદિરે વરઘોડું આવી ગયું છે. અસ્તિત્વનું ખોડિયાલમાંનું સોરી ખોડિયાલમાંનું વરઘોડું અસ્તિત્વ માતાના મંદિરે આપણા ગામની અંદર આવી ગયું છે. તો તમે કાંઈ સુરેશભાઈ ઝાલા લાઈવ ડીજેમાં ગાઈ રહ્યા છે. Yeah, mata bare me mando. ખોડિયાલમાં એ વરઘોડો આવી ગયો અને ઘોડા ઉપરથી નેચા ઉતર્યા ત્યાં लाइन कर दे भाई लाइन पूरा आगे મારા ગલાની ડોલ છે બરોબર એ દીના અલે ગુલાલ પાલજે કણ ગુલાલ આવજે જગ્યા કરો શાંતિ શાંતિ માં જગ્યા રાખો ગરમ છે ખોડિયાલમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ખોટો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ તો જો ગાઈઝ લાઈવ પણ ચાલુ છે.
ચલો કાંઈ આપણે આગળ આમ નવું નવું કોઈક બતાવતા જઈશું. અત્યારે તો લાઈવ ડીજે ચાલુ છે અને અત્યારે અમે જો જઈએ તો તમને લાઈવ બતાવીએ. આ ખોડિયાલમાંના મંદિરે આવી ગયા છીએ અને અમે હવન કુંડ યજ્ઞ ચાલે છે ત્યાં આગળ તમને વિડીયો બતાવી દઈએ. તો ગાઈઝ અહીંયા આગળ હવન ચાલુ છે તો તમને બતાવવા જઈ રહ્યા છે તો જુઓ મિત્રો. હવન કુંડનો તો બ્લોગ લઈ આવ્યા અને લાઈવનો બ્લોગ લેવા માંડ્યા છે. તો ભાઈ સુરેશભાઈ ઝાલા આપણું લાઈવ ચાલુ કરી રહ્યા અને ગાઈ રહ્યા છે તો જો લાઈવ. અહીંથી અમે જઈએ છીએ આપણે ભોજનશાળામાં ત્યાં જઈ આગળ વિડીયો લઈએ. તો કાંઈ જો હવન યજ્ઞ ચાલુ છે તો અમે તમને લાઈવ બતાવી રહ્યા છે અને અમે જઈએ છીએ હવે ભોજનશાળામાં. તો ચલો ત્યાં જઈને મળીએ. ભોજનશાળાની અંદર તો આવી ગયા છીએ અને ત્યાં કણ આગળ જો અમારા સેવામાં ટ્રેક્ટર મેલેલા છે અને આમાં પ્રસાદી વિતરણ થાય છે. તો કાંઈ જો આ રીતનું અમારા સુલતાનપુર ગામનું આ રીતના આયોજન હોય છે. તો કાંઈ જુઓ તો ગાય જો ભોજનશાળાની અંદર પ્રસાદીનું વિતરણ પણ ચાલુ છે તો લોકો પ્રસાદી પણ લઈ રહ્યા છે. તો ગાય જો શીરો દાળ ભાત અને તો ગાય જો પ્રસાદીનું વિતરણ ચાલુ છે આ સાઈડ. બધા લોકો પ્રસાદી લઈ રહ્યા છે ખોડિયાલમાંની. તો ચલો ગાય આપણે પ્રસાદી લેવા દઈ ગયા છીએ. તો ગાય જો મગ શીરો દાળ. તો ચલો ગાય પ્રસાદી લઈ પછી બ્લોગની શરૂઆત કરીએ. નામ લેતા આપણે હોતા સહદેવભાઈ. તો ગાય જો અમારા ગામની અંદર જો પ્રાણ પ્રતિષ્ઠા છે ને તે પુરુષો માટે અલગ જમવાની વ્યવસ્થા અને સ્ત્રીઓ માટે અલગ છે. પેલી સાઈડ સ્ત્રીઓનું છે અને આ સાઈડ પુરુષો માટે વ્યવસ્થા કરેલી છે. અને એથી પ્રસાદી લઈને આવું એના પછી જો થાળીઓ ધોવાનું આમક વ્યવસ્થા કરેલું છે. તો લોકો અહીંયા આગળ જો પુરુષો અલગ અને સ્ત્રીઓ અલગ. તો આ રીતના અમારા ગામની અંદર આયોજન સારું થાય છે. ચલો આગળ કન્ટિન્યુ કોઈક નવું કરીએ. પાછા ભોજનશાળામાંની પ્રસાદી લઈ અને અમે ખોડિયાલમાંના મંદિરે જઈએ છીએ. તો નહીં સાધે ભાઈ હા તો સીધા અમે ખોડિયાલમાંના મંદિર જઈને મળીએ. તો ગાય ખોડિયાલમાંની પ્રાણ પ્રતિષ્ઠા થઈ જાય અને મંદિરમાં મૂર્તિ મુકાઈ જાય છે. તો આપણે અંદર જઈને દર્શન કરાવીએ તમને. તો ચાલો અંદર જઈએ. बहुत से लोग हम लोग शादी करते हैं, वहाँ पर गिफ्ट लेकर के जाते हैं. जब कोई बीमार पड़ता है, जब किसी को स्वयं में जरूरत पड़ता है, तब हम किसी को पूछते नहीं. तो जब तक हम एक होकर के चले समाज में, तो गाइस ખોડિયાલમાંના દર્શન કરવા માટે મંદિરની અંદર આવી ગયા છીએ. दूर हो जाए प्रतिष्ठा तब जा करके हमारा शरीर भी स्वस्थ रहेगा, तो गाइस हमारा ग्राम समाज भी स्वस्थ रहेगा. देखो गांव में साफ सफाई जितना होगा, अपने स्वच्छ रखिए ने तो बीमारी अपने आप. જો માતાજીની મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા હતી તે મૂર્તિ મંદિરની અંદર બિરાજમાન કરી દીધી છે. તો ચાલો આપણે દર્શનનો લાવો લેવા માટે મંદિરની અંદર જતા રહીએ. તો મંદિરની અંદર તો આવી ગયા છીએ પણ માતાજીના દર્શન તમામ લોકોને પણ કરાવીએ અને આપણે ધન્ય થઈ ગઈએ. हमारे शरीर को ऑक्सीजन लगता है तो हॉस्पिटल में आप सबने जाकर के देखा होगा
कि ऑक्सीजन का सिलेंडर अलग से लगा करके मुंह के ऊपर मास्क लगा देते हैं, लेकिन यहाँ पर हम सब लोगों को ऑक्सीजन कौन प्रदान करता है? यही जो जलवायु है। वायु कहाँ से उत्पन्न होता है? तो ये जो नीम के पेड़ है, ये जो पीपल का वृक्ष है, ये जो वट वृक्ष है, इसके द्वारा हम सबको जीवन मिलता है। यही हमारे पंच तत्व है, जो हम साफ सफाई जिस धरती के ऊपर हम रहते हैं इस तो गाइस हमारा सुल्तानपुर गाँव में अंदर પોતાની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો આપણો આના જો પોતાની પ્રાણ પ્રતિષ્ઠા થઈ ગઈ ખોડિયારમાં મંદિરમાં બિરાજમાન થઈ ગયા છે. જય ખોડિયાર. તો ગાઈઝ અમે ફોટાની પ્રાણ પ્રતિષ્ઠા થઈ જઈ છે અને આપણે જે અમે ત્યાં લાઈવ પ્રોગ્રામ છે ત્યાં આગળ જઈ અને વિડીયો બનાવીએ. તો ગાઈઝ જો આમાં તો બધા લોકો બેસી રહ્યા છે. તો ગાઈઝ આપણે લાઈવ ચાલુ છે કારણ કાર્ટૂન છે તો કાર્ટૂનનો વિડીયો લઈ અને તમને બતાવીએ. અને કલાકાર ભાઈ ગાઈ રહ્યા છે તે કોણ છે જોઈ લઈએ આપણે. તો પરેશભાઈ ઠાકોર છાબલિયાવાળા છે તો એમને પણ વિડીયો લઈ લઈએ. વિનોદભાઈ અબ્બાસના પણ છે. ગાઈઝ આજનો આપણો રોલ હતો ખોડિયાર માતાજીની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો વરઘોડાનો અને ખોડિયાર માતાનું જે તિથિ નહીં પણ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ હતો ફોટો પ્રાણ પ્રતિષ્ઠા તો એનો વિડીયો આપણો લેવાનો હતો તે એનો વિડીયો આપણે લઈ લીધો અને પરેશભાઈ ઠાકોરીભાઈ મોજ પણ કરાવી દીધી. તો ચલો ગાઈઝ રામાધણી કાર્ટૂન પણ હાજર છે.
ગાઈસ સોલીપુરના ઓનલાઈન ચેરમાના ભુવાજી આવી ગયા છે સુલતાનપુર માવાડીઓમાં, તો એમનો પણ આપણે વિડીયો બતાવીએ. સોલીપુરના ભુવાજી ઓનલાઈન ચેરના આવી ગયા છે, તો માવાડીમાંના દર્શન કરે છે. તો ગાઈસ ભુવાજીને માતાજીના દર્શન કરી લીધો છે. તો ગાઈસ ચલો આગળ બ્લોગ વધારીએ.
ગાઈઝ આપણે છે ને ગામમાં જઈ અને ખોડિયાલમાંનો હવનના અને ફોટા પ્રાણ પ્રતિષ્ઠાનો વિડીયો લઈને આમ ઘરે આવી જાય છીએ અને આપણે કન્ટિન્યુ અમુક ફેમિલી બ્લોગ બનાવીએ છીએ, થોડો બનાવી દઈએ એટલે તમામ લોકોને પણ ખબર પડે કે અમારું શું વિષય છે અને શું કરીએ છીએ. તો ચલો ગાઈઝ આપણો વિષય એ છે કે આપણો ફેમિલી બ્લોગ બનાવીએ છીએ. તો ચલો ગાઈઝ ફેમિલી બ્લોગ બનાવતા જઈએ આગળ. તો હા ગાઈઝ આપણે ઘેર આવી જાય છીએ. ઘેર આવીને અમે છે ને રોટલા બોટલા થાય છે તો રોટલા બોટલા ખાઈ લઈએ અને હજી તો વાત ખાવાની તો પણ રોટલા મમ્મી બનાવતા લોટ બધા છે અને આપણો બ્લોગ અમે અહીંયા અંત કરવો છે. તો કે જો ગાઈઝ આમાં વાઈફ છે, રોટલા બેઠા બેઠા લોટ બંધ છે, રોટલા નહીં સોરી લોટ બધે છે. તો ચલો, તો મિત્રો આપણે કાયમિકનું એક જ કામ છે, ફેમિલી બ્લોગ બનાવીએ છીએ. તો મિત્રો આ વિડીયો તમને ગમ્યો હોય તો ખરેખર આપણા ફેમિલી બ્લોગ જોવા માટે ડેલી માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન અવશ્ય દબાવો તો જોવાની પણ મજા આવશે. અને આપણે ડેલી માટે બ્લોગ બનાવીએ છીએ. તો જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ અને કાલ મળીશું ફેમિલી બ્લોગ સાથે. જય માતાજી.